જય હિન્દ મિત્રો, હું જેડી ખાવડું ગ્રામ પંચાયત મેંદરડાના માધ્યમથી મેંદરડા શહેરના તમામ મિલકત ધારકોને એક વિનંતી કરવામાં આવ્યો છું કે મેંદરડા વિસ્તારના શહેરી વિસ્તારના તમામ મિલકત ધારકોને વિનંતી કરું છું કે 2026ની આકારણીનું કાર્યક્રમ ચાલુ છે. તમારે ઘરે ઘરે મેંદરડા ગ્રામ પંચાયતના નિમેલા કર્મચારીઓ આવશે. તેમને સાચી માહિતી આપવી. નવી આકારણી થવાને કારણે મેંદરડા શહેરની પ્રજાને ઘણા બધા લાભો થશે. ચૂંટણી દરમિયાન અમે આપેલું વચન 2022માં પૂર્ણ કર્યું અને 35% જેવો લમસમ વેરો ઘટાડેલો છે. હજી પણ જો સાચી માહિતી મિલકત ધારકો આપશે તો મિલકતો વધશે, તો વેરાનું પ્રમાણ પણ વધશે, જેને કારણે અમે હજુ પણ 15% વેરો ઘટાડવા જઈ રહ્યા છીએ. તો તમામ લોકોને મારી વિનંતી છે કે તમારે ઘરે આવેલા અમારા કર્મચારીઓને સાચી માહિતી આપો. તમામ પ્રકારના મિલકત ધારકો છે, જે દુકાનો છે, રેસિડેન્ટ છે, સરકારી મિલકતો પણ આમાં આવી જાય છે. સરકારી મિલકતોની અંદર છે યાર્ડ છે, જેઈબી છે, તાલુકા પંચાયત મામલતદાર ઓફિસ, તેમજ તમામ પ્રકારની ગવર્મેન્ટ મિલકતના પણ વેરા દાખલ કરવામાં આવશે, જેથી કરીને ગામને લોકોને માથે ભાર ન પડે અને તમામ ગામના લોકોને આમાં ફાયદાઓ થાય. અમે જેવી રીતે 2022માં 1/4/2022ના રોજ વેરો ઘટાડેલો હતો 35%, હજુ પણ અમે આ વેરામાં બાંધછોડ કરી, સંશોધન કરી, ગામના સારા વ્યક્તિઓને બેસાડી તેમાંથી સારા નિર્ણયો આવશે. એટલે અમે હજુ પણ 15% વેરો ઘટાડવા જઈ રહ્યા છીએ. એટલે આપ સૌને વિનંતી ફરીવાર કે અમારી ગ્રામ પંચાયત દ્વારા જે આકારણી ચાલુ છે એને સહકાર આપો. આભાર.